સખત પ્રયાસ છે કે મેયર ભાગે છે, મેયર ભાગતા નથી। એના માટેની તપાસ ચાલુ છે। તમે જોઈ શકો છો કે તપાસનો ધમધમાટ રાજકોટ મહાનગરપાલિકાની અંદર થઈ રહ્યો છે। એટલે મેડમ તો નેતાઓને આ મામલે નહોતી ખબર કે પૂર્વ મેયરની એની કોઈને નહોતી ખબર આ બાબતે? તપાસ ચાલુ થઈ રહી છે, તમે પણ અત્યારે બધા જોઈ શકો છો। એટલે તપાસ થવી જોઈએ, પણ મેડમ પૂર્વ પદાધિકારીઓ સામે તપાસ થવી જોઈએ, કારણ કે આ સમગ્ર બાબત તમે તો નવા આવ્યા। તપાસ સોંપેલી છે અને તપાસ સોંપવામાં આવેલી છે, એ લોકો તપાસ કરે છે। કોની સામે? કોર્પોરેશનમાંથી કોણ તપાસ કરે છે? મેડમ કોની સામે તપાસ થવી જોઈએ? તમે એક સખત પ્રશ્ન મીડિયા વાળા ઘણા લાંબા સમયથી જોઈ છે કે એક મુદ્દા માટેની તપાસ મુદ્દો નથી, 27 લોકોના જીવનો સવાલ છે બેન, મુદ્દો નથી। આ મુદ્દો અમે નથી બનાવ્યો, તમારા પાપે આ બન્યો છે। પહેલા જ્યાં હોત તો ન હતા, ત્યાં કોર્પોરેટરની એમાં સંડોવણી હતી, કેમ કાર્યવાહી ન થઈ? પદાધિકારીઓ શું કરી રહ્યા છે? કેનો મુદ્દો બનાવીએ છીએ અમે? તમે કયો અમે શેનો મુદ્દો બનાવીએ છીએ? આ સચ્ચાઈ છે એટલે અમે જીવ કરે છે। મેડમ આપના મતે પદાધિકારીઓ સખત આ જોઈ રહ્યા છીએ કે અત્યારે રાજકોટની અંદર સરકાર દ્વારા પણ તપાસ થઈ રહી છે અને તપાસ થતી પણ રહેશે। આ માટે તટસ્થ તપાસ કરવામાં આવશે। આમાં લાગણી સભર અમે પણ છીએ, લાગણી સભર પત્રકાર તમે પોતે પણ છો। જે દ્રશ્ય રાજકોટની અંદર આપે સૌએ ક્યારેય નથી જોયા અને મેં પણ નથી જોયા, જ્યારે કોઈના લાડપાયામાં હોમાયા છે, એની લાગણી એક માતા તરીકે મને પણ હોય છે। તો આ તકેનો ધમધમાટ તમે પણ જોઈ રહ્યા છો કે તમે પણ આમાં દરેક જગ્યાએ જાવ છો ત્યારે તમને પોતાને પણ એક લાગણી છે મેડમ કે આને આપના માટે આંસુડા વયા ગયા છે। તમને અત્યારે એક માતા આંસુડા કરતા માતા તરીકે ભલે જે સ્ત્રી માતા બની ન હોય અને માતા જે બની છે, સ્ત્રી માત્ર હંમેશા લાગણીશીલ હોય છે। એ લાગણી દેખાડવા માટેની કે આંસુડા પાડવા માટેની કોઈ જરૂર નથી હોતી, એના શબ્દોમાં આવી જાય છે। જ્યારે કોઈ બોલે છે ને, તો આકરા પ્રહારો જ્યારે બોલે છે ને, ત્યારે સ્ત્રીને એક લાગણી થતી હોય છે આ દરજ્જા ઉપર કે આટલા બધા મીડિયાની સામે ફોકસ અમને જ કરે છે લેડીઝ તરીકે। તમે જે કહો છો મને કોઈ મીડિયા ઉપર સવાલ ઉઠાવતા આપ રાજકોટના પ્રથમ નાગરિક છો, આ પદાધિકારીઓ સામે પૂર્વ, ભલે હું એમ નથી કહેતો પદાધિકારીઓ સામે પણ તપાસ થવી જોઈએ, આપની ખાલી ચોક્કસ તપાસ થવાની છે। મને અત્યારે તમે આ બાબતમાં કોઈ પણ પ્રશ્ન તમે પૂછશો તો તપાસનો ધમધમાટ ચાલુ છે। જે તપાસ થશે એ થવાની જ છે। આ બાબતમાં હું મારું નિવેદન નહીં આપી શકું, કેમ કે આ નિવેદન અમુક આપણને કહેવાની જરૂર હોતી નથી। જે તપાસની જેને કામગીરી સોંપેલી છે એ 100% કડક તપાસ કરશે। આ બાબતમાં હું અત્યારે મૌન ધારણ કરું છું, કેમ કે જે દ્રશ્ય જોયેલા છે એનો આઘાત અમને પોતાને પણ છે।